આજે અક્ષય તૃતીયા આખા ત્રીજનું મહાત્મય આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। આજના દિવસે દેશભરના તમામ ખેડૂતો વણજોઈતા મુહૂર્તમાં ધન્વંતરી અને લક્ષ્મી માતાનું પૂજન કરે છે। ખેડૂતો પોતાની જમીનમાં એક કણ વાવી અને હજારો કણ પેદા થાય એવી ધરતી માતાને પ્રાર્થના કરે છે। સાથે સાથે અખા ત્રીજના દિવસે ખેડૂતો દર દાગીના ખેત ઓજારો કે બીજી અન્ય પ્રોપર્ટીની ખરીદી કરે છે તેમજ અન્નનું દાન કરી ધન્યતા અનુભવે છે। વધુમાં અખા ત્રીજના દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ માનવામાં આવે છે। આજના દિવસે કરેલ દાન જાપ આરાધના કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી લોકવાયકા છે। સંવાદદાતા ચેલાજી ઠાકોર, ડી મિરર ન્યૂઝ, સંખેશ્વર। જી નમસ્કાર દર્શક મિત્રો, આજે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજને દિવસને સમગ્ર દેશભરમાં એક વણ જોઈતા મુહૂર્તનો દિવસ માનવામાં આવે છે। આજના દિવસે દેશના તમામ ખેડૂતો પોતપોતાના ખેતરની અંદર જે લક્ષ્મી માતાનું પૂજન કરે છે, ધન્વંતરી ભગવાનની પણ પ્રાર્થના કરી અને દેશ સમૃદ્ધિના શિખરો સર કરે એવી દરેક ખેડૂતોની આશાઓ છે। આપણી સાથે અમુક ખેડૂતો જોડાયેલા છે, એમની જોડે આપણે રૂબરૂ મુલાકાત કરી લઈએ। જી, આપનું નામ જણાવશો? મારું નામ ભરતભાઈ ચાવડા। જી, તમે આજે અખાત્રીજના દિવસે તમારા પોતાના ખેતરને તમે જે મુહૂર્ત કરો છો, એ મુહૂર્ત કરી એ વિશે, અખાત્રીજ વિશે આપ શું કહેવા માંગો છો? એનું મહત્વ શું છે? હું સૌપ્રથમ તો કહી શકું કે અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા, અને અક્ષય એટલે જેનો ક્ષય નથી તે, એટલે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ કાર્ય શ્રેષ્ઠ થતું હોય છે, એના વિશેષ લાભ મળતા હોય છે। આજે પહેલાના સમયની અંદર ખેડૂતો પોતે બળદગાડા લઈને ખેતરમાં જઈને મુહૂર્ત કરતા। આજે સમય બદલાઈ ગયો છે, આધુનિક ટેકનિક ના હિસાબે ટ્રેક્ટરના મારફત પોતે ખેતરમાં જઈ અને ખેતીનું આજે શુભ મુહૂર્ત કરતા હોય છે। પોતાના પરિવાર સાથે ત્યાં જઈ અને ગોળ ધાણા ખાઈને પોતે ગળું મોઢું પણ કરતા હોય છે। સાથે સાથે ભગવાનને પણ પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન, અમે અમારા ખેતરની અંદર એક કણ વાવીએ છીએ તો એના અનેક કણ તું અમને આપજે, અને એના માધ્યમ દ્વારા આ દેશની પ્રજા એ અનાજ શાંતિથી પોતે પોતાનું ગુજરાન ખાઈ શકે। અને સાથે સાથે વિશેષ પણ એ પણ હું કહું કે આજે અક્ષય તૃતીયા એટલે કહેવાનો મતલબ કે લોકો પોતાની ખરીદી, કે માનો કે પોતાનો બાળકોનો વ્યવસાય કરવો હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, તો આવા મુહૂર્ત પણ બહુ શ્રેષ્ઠ ગણાતા હોય છે। સાથે સાથે હું એવું કહી શકું કે પુરાણની અંદર પણ લખ્યું છે કે તમે મધ્યાંતરે એટલે કે બરાબર બપોરના સમયે તમે પિતૃ તર્પણ કરો, પિંડદાન કરો, દાન પુણ્ય કરો તો પણ એ ખૂબ શ્રેષ્ઠ ગણાય છે, એનો મોક્ષ પામી જતા હોય છે। અને ગંગા સ્નાન કરવાથી હરિકૃષ્ણ અને લક્ષ્મીજીની પ્રાપ્તિ થતી હોય છે। હું આ અખાત્રીજના દિવસે ભગવાન અને પ્રાર્થના કરું કે હે દેવાથી દેવ, આજે આ ખેડૂતોનો એક પવિત્ર દિવસ અખાત્રીજ, અને આજના દિવસે જે પોતાના ખેતરમાં જે આજે જે હળ માંડીને જે મુહૂર્ત કરતા હોય છે, તો એની સુખાકારી માટે એનું ખૂબ ખૂબ કલ્યાણ થાય, અને ખેડૂતના માધ્યમ દ્વારા આ દેશની પ્રજાનું પણ ખૂબ કલ્યાણ થાય, આ દેશ ખૂબ હર્યો ભર્યો રહે, ખૂબ સમૃદ્ધિ પામે એવી વિશેષ શુભકામનાઓ સાથે અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જી, દર્શક મિત્રો, આજે ખેડૂતોએ જે એમની પોતાની જે અભિપ્રાય જે વ્યક્ત કર્યો છે, દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે જે અભિપ્રાય વ્યક્ત કર્યો, એ બદલ આપણે ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવા જ બધું વિડીયો જોવા માટે ડી મિરર ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરો। ચેલાજી ઠાકોર, ડી મિરર ન્યૂઝ, શંખેશ્વર। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ડી મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।